અરે આશાબેન, તું કંટાળી ગઈ છું આ કોરોનામાં. સાચું કહું તમને, આ પબ્લિક હારી માનતી જ નથી ને. ઓ જો તો ખરા. ઓ બેન, કેમ ભેગા થયા છો બધા અહીંયા? ખબર નથી? જાહેર જગ્યા પર ભેગા થવાની મનાઈ છે, અને આ બગીચો એ જાહેર જગ્યા કહેવાય. કેમ ભેગા થયા તમે અહીંયા કહેશો? ઓહો, કસરત કરવા એમ? બોલો આશાબેન, આપણા ઘરની બહાર નથી આવવું અને આ ઘરની બહાર આવીને કસરત કરે છે. ચલો ત્યાર, આજે કસરત હું કરાવું તમને. ચારે જણા લાઈનમાં આવી જાઓ. કાન પકડો અને 75 ઉઠ બેસ કરો. કેટલી? 75. ચાલુ કરો. બીજા કોઈને પગ દુખે છે? તમને દુખે છે? નથી દુખતા? બાકી કોઈ પગ નથી દુખતા. ચાલુ કરો. 2 3 4 5 6 7 8 9 10 11. પૂરા બેસો, આખા નીચે સુધી. પૂરા નીચે બેસો. આ બેન જુઓ તમે, આ બેન જેવું પરફેક્ટ કરે છે ને એવું પરફેક્ટ તમારે કરવાનું. બરાબર? પચીસ, 26, 27, 28, 29, 30. ચાલુ રાખો. શું બેન, શું જોવો છો અહીંયા? તમારે આપવું છે અંદર? જોડાઈ જાઓ. અને માસ્ક ક્યાં છે તમારો? આશાબેન જાઓ, એમને પકડો. ચાલુ રાખો તમે. 50, 51, 52, 53, 54. ચાલુ રાખો. પૈસા જવા દીધો. 60, 70 અને 75. કેટલા થયા? 75. નથી ઉભા રહેવાતું? ઉભા, સરખા ઉભા રહો. બરાબર? તમે નહીં, તમારે તો હજુ કરવાની. ચીટિંગ કરી હતી ને? આશાબેન, કેટલા કરાઈશું આપણે આમને હવે? ચલો, 25 25 બીજી દંડ બેઠક કરો. 1 2 3 4. ચાલુ રાખો. ઓ બેન, તમારે ક્યાંય નથી જવાનું. અહીં ઉભા રહો, ઉભા રહો. બેનપણીઓને લઈને જજો ને. 20 21 22 23 24 અને 25.
બોલો હવે ફરીથી ભેગા થવાના અહીંયા? એક એવું લાગે છે મને આશાબેન કે આ આટલાથી નહીં માને, હે ને? ચલો હવે ચારે જણા અંગૂઠા પકડો. એમાં શું વળી? કસરત કરવાની, કસરત. અંગૂઠા પકડો ચારે જણા અહીંયા. હા, ઉભા રહો અહીંયા ચારે જણા લાઈનમાં. આપણે એવું કરીએ, આમની ઉપર લેતા આવો. આપણે એક એક લાકડી મૂકીએ તમારી ઉપર. ગાર્ડનમાં આયા છો ને, જેની પડે એને ફરીથી ચાલો. બરાબર. તમારે તો ના ઉઠબેસ સરખી થાય તમારથી, ના તમારથી ઊંધા પડી રહેવાય પ્રોપર. હે શેની પડી જાય છે આ પટ્ટી? આ બેન કરે છે ને એવું પ્રોપર ઊંધા પડો, નહીતર હજુ વધારે કરાઈશ. કસરત કરવા નીકળ્યા છે ગાર્ડનમાં. આ બાર કોરોના કેટલો છે, લોકોને હોસ્પિટલમાં ખાટલા નથી મળતા અને તમારે અહીંયા કસરતો કરવી છે. સારું સારું, ચલો ઉભા થઈ જાઓ. હવે ફરીથી આવશો આમ અહીંયા? હા, એ તો ગરમ પાણીનો શેક કરી લેજો ઘરે. હો, ફરીથી આ રીતે જાહેર જગ્યા પર ભેગા થવાનું નહીં. ગાર્ડન એ જાહેર જગ્યા છે. ગવર્મેન્ટની અત્યારે નોટિસ છે કે કોઈએ પણ જાહેર જગ્યા પર ટોળા વળીને ભેગા થવાનું નહીં. સમજ્યા? ચલો સામાન લો તમારો અને ફટાફટ ઘરે પહોંચો. સીધા સીધા ઘરે જજો. જાઓ જાઓ.